જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 3માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા વિમલ ચુડાસમાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે પણ કહ્યું, જનતા ઈચ્છતી હતી એટલે હું નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું। પાયાની સુવિધાઓથી લઈ કોંગ્રેસે અનેક વિકાસના કાર્યો કર્યા, જેથી જનતા કોંગ્રેસને સાથ આપશે। ચોરવાડ વિમલ ચુડાસમાનું વતન છે અને કુલ 6 વોર્ડની 24 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે। મહત્વની ચૂંટણી કયા કયા મુદ્દાને લઈ ખાસ કોંગ્રેસ હાલ મતદાતાઓ સમક્ષ જઈ રહી છે? ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમારી પાસેનો મુદ્દા અમે 10 વર્ષ જે પ્રમુખ તરીકે હતા અને અમે જે કામગીરી કરી એ જ મુદ્દા લઈને અમારે જવાનું છે। કારણ કે જે અમે કામગીરી કરી એ આની પહેલાં ભાજપની સરકાર હતી અને 35-36 વર્ષથી તે શાસન હતું, જે કામ ન કરી શકાય એ અમે 10 વર્ષમાં કરીને દેખાડ્યું। અને જે અહીંના સંસદ છે તેમના પરિવારના જ 35-36 વર્ષથી પ્રમુખ ઉપર હતા। સંસદે 10 વર્ષથી સંસદ તરીકે ત્રીજી ટર્મ પણ એ ચૂંટાઈને આવ્યા છે। એટલે ટોટલી એ લોકો 47 વર્ષથી અહીંયા રહે છે પણ કોઈ કામગીરી કરી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને એ અમે 10 વર્ષમાં કરીને બતાવી છે। એટલે અમે લોકો સુધી અમે શું કામગીરી કરી છે, અમારા કામના આધાર ઉપર વોટ લેવા જવાના છે અને એના કરતાં પણ ફરી પ્રજા અમને 100% બહુમતી આપવાની છે અને આના પછી 5 ગણું વધારે કામ કરવાના છે। સામેવાળા એના કામ બતાવે તો એનું પેમ્પલેટ હોય છે, પણ અમે તો અમારા કામની બુકો છપાવી છે। એ બુક પણ આપને આપીશ કે આટલી મોટી બુક છે કે આખી બુકો છપાવવી પડે। એટલે ખૂબ જે લોકોની સુવિધા હતી સંપૂર્ણ રીતે સુવિધા પૂર્ણ કરવામાં આવી છે। એના સિવાય પણ તમે જો કે સફાઈ મશીન, જે આધુનિક સફાઈમાં જે મહાનગરપાલિકામાં હોય એવું સફાઈ મશીન, કે એ સફાઈ મશીન પણ અમે આધુનિક રીતે વસાવ્યું હતું। એ પણ એના સિવાય પાણીના નવા ટેન્કરો હોય, અનેક સુવિધા, બે એમ્બ્યુલન્સો અમે અંબાણી પરિવારને મેં વિનંતી કરી હતું પ્રમુખ તરીકે આવ્યો પછી, તો બંને એમ્બ્યુલન્સો છે એ અંબાણી પરિવાર તરીકે દેવામાં આવી। આજે એ એમ્બ્યુલન્સ એક છે અને બીજી અમે 2 વર્ષે શાસન વહીવટદારને સોંપ્યું છે। આજે બે એમ્બ્યુલન્સ પણ 2 વર્ષથી રિપેર થયેલી ખંડર હાલતમાં જુનાગઢના એના શોરૂમમાં પડી છે। એટલે ખૂબ વસ્તુઓ કરી છે આ સમયમાં। ખૂબ 2 વર્ષ લોકોને ખૂબ નુકસાન થયું છે, લોકો નગરપાલિકાના ખૂબ ધક્કા ખાવા પડ્યા છે। કારણ કે અવાને કાલે આવજો, પરમ દિવસે આવજો, અને મારા સમયે લોકોને 108ની સ્પીડ જેમ કામ કરીને બતાવ્યું છે। અને એના કારણે આજે લોકો વર્ષોથી કહેતા હતા કે આટલા સમયથી ક્યારે ચૂંટણી આવે, અને લોકો સ્પષ્ટ બહુમતી અમને દેવાના છે। સ્પષ્ટ બહુમતી તો અમને આપી દીધી છે, પણ અમે જે અત્યારે પ્રયત્ન કર્યા છે 24માંથી 24 સીટો ચોરવાની પ્રજા અમને દેવાની છે અને ઇતિહાસમાં નામ લખાવવાનું છે કે ચોરવાની પ્રજાએ 24માંથી 24 સીટ દીધી અને ચોરવાની પ્રજા અમને આશીર્વાદ દેવા માટે તૈયાર છે।